આજે હું ઘરે મેલતો જઈશ પણ તમે સૌ ઠાકોર ને ઠઠારા બંધ લાકડી ના ગાય ને ભાઈ એ તો યાર એ તો તમારા જેવાના હંગાત ફરતા હોય ને પછી થોડો માટે ખાવું તમને શું લાગે? ગાયનું દૂધ એટલે હવે જુઓ ખાતરો ને બિયારણો ને દવાઓ ને બધું હવે ઝેર તો સજ. સાચી વાત. એટલે તો પણ અમારા હારા બીડરું કહે કે લાલાભાઈ કઠવાડા કહે કે ગાય તમારી ભાઈબંધી બનાવે ને એ દુનિયા અમને ગાયનો તો મને દાખલો છે કે ગાય ભાઈબંધીનું મંદિર છે અને ઓના ગળાની અંદર આપણે ગોગા મહારાજનું નિશાન છે. ગાયો હાલ માર્કેટમાં ગોતવા નીકળી જઈએ. સાચી વાત. બરાબર. એટલે કે આ વસ્તુ હવે મળશે ને એના કરતા આપણે પહેલા લાવી દઈએ. તમારો તો સંદેશ હાલવા માંગો છો દેશી ગાય વિશે? દરેકે ગાય રાખવી જુઓ. એક તો તમારા જેવાના વિડિયા જોયા અને ગાય આપણી માં કહેવાય. મિત્રો આજે આપણે આવી ગયા સમિયાણા, જે આપણા સબસ્ક્રાઈબર છે ને ગોગા મહારાજનું મસ્ત મજાનું મંદિર છે અને તેમને ત્યાં એક મસ્ત મજાની કોકરેજ ગાયો છે. તો તમને ગોગા મહારાજને પહેલાં દર્શન કરી દઈએ. હા 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 બતાવી દો, જોઈ શકો છો. જય હો ગોગા મહારાજ. તો હવે બાપુની ગાયો જોઈએ મસ્ત મજાની, અને આપણે ત્યાં નાસ્તો કરીને આવ્યા. એ એમની દુકાન છે અને આ છે નાયણબા. ખમાન મજા? હા મજા મજા એમ ને? હા તો રેડી. તો મસ્ત મજાની કોકરેજ ગાયો છે 3, પણ બાકી વટ પડે એવી છે ભાઈ. દિલ ખુશ થઈ જાય એવી કોકરેજ ગાયો છે. તો આપણે જોવાની છે. મામા વાહ ભાઈ વાહ, શું નજારો છે. પેલા ફોટો પાડ દો મસ્ત. તો ભાઈ મસ્ત મજાની ગાયો છે. આનો વ્લોગ ફૂલ આપણે વિડીયો બનાસની કોકરેજમાં આવવાનો છે ને આજે આ વ્લોગમાં તમને બતાવી દઈએ ને દશરથભાઈને મસ્ત મજાની બધી ગાયો છે. તો ફૂલ વિડીયો બનાવીએ. નમસ્કાર મિત્રો, જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો જય ગૌ માતા. જય ગૌ માતા. તમારો પરિચય હાલો, તમે કયા ગામથી છો, શું નામ છે? મારું ગામ છે ખીમિયાણા, પાટણ ચાણસમાં હાઈવે. બરાબર. મારું નામ છે ઠાકોર રામુજી બાદલજી. બરાબર. આપણે એમ કે નાસ્તાની ને બધો ધંધો છે, પણ સાથે આપણને એમ કે તમારા જેવાના વિડિયા જોયા અને ગાય આપણી માં કહેવાય. બરાબર. એટલે આપણને થોડું એમ થયું કે આપણે ભેંસો તો રાખતા જ હતા. બરાબર. પણ કે ગાય જરૂરી છે અને ગાય વગર આ દુનિયામાં કોઈ નહીં. બરાબર. એટલે આપણે થોડો વિચાર કર્યો કે હવે આપણે ગાયો રાખવી છે. એટલે પહેલી હું ગીર લાવ્યો. પછી આ કોકરેજનો જમજમ જમાનાનું આપણને ખબર પડી કે કોકરેજ વસ્તુ શું છે. અને ભગવાન માતાજીની દયાથી આપણે આ પહેલી કાબરી લાવ્યા. પણ તમે સૌ ઠાકોર ને ઠઠારા બંધ લાકડી ના ગાય ને ભાઈ એ તો યાર એ તો તમારા જેવાના હંગાત ફરતા હોય ને પછી થોડો શોખ તો જાગે ને બધી રીતે યાર. અત્યારે હાલની તારીખમાં તમારે એ 3 ગાયો છે, પણ આખું ઓગણું રળિયમણું લાગેલું. એટલે કોકરેજી ગાય વિશે તમને આટલો રસ છે એટલે એ ધન્યવાદ કહેવાય. કોકરેજી યાર રાખવી જરૂરી જ છે અને દરેક ને અત્યારે પબ્લિક ગાયો હાલ માર્કેટમાં ગોતવા નીકળી જઈએ. સાચી વાત. બરાબર. એટલે કે આ વસ્તુ હવે મળશે ને એના કરતા આપણે પહેલા લાવી દઈએ. તમારે તો પાટણમાં નાસ્તાની દુકાન છે. બરાબર. બરાબર. તમે એમાં પૈસા ઘણા કમાવો ભગવાન માતાજી. બરાબર. પણ આ કોકરેજ એક ગાય ગોતતા તમને ટાઈમ કેટલો લાગે? સાચું કહેજો. હારી ગાય ગોતવા માટે તો હું આ લોકો દશરથભાઈ આ નારાયણભાઈને લઈને ઘણું ફર્યો. બરાબર. ત્યારે ગાડીના ટાયર તોડીને ત્યારે ગાય મળી? બહુ ફર્યો. પછી મને એક કાબરી રાત્રે 11 વાગે વિડીયોમાં જોઈ અને 11:30 વાગે ધણીના શિલા ઉપર પહોંચી અને એનો સોદો કર્યો. બરાબર બરાબર. બીજા દાડ હું આ લાવ્યો. તો આ ગાય તમે કયા ગામથી લાયા હતા? આ લાયા ઓમ અમે વિસનગર બાજુનું એક ગામ છે ભાઈ, ભરવાડ થી લીધી આપણે. પણ એને ભાઈ ગાયો આલેલી હતી કડી, તે ભાઈ હું કડીથી ભરી લાવ્યો. બરાબર બરાબર. તો આ કોકરેજ ગાયો 4 વિયાવાની તમારે? આ મહિનો 1.5 મહિનો લે હવે. બરાબર બરાબર. તો જુઓ ભાઈ, ગાયોના વિડીયો આપણે બનાવીએ છીએ બનાસની કોકરેજમાં, ભરતહરાની કાંકરેજ કાઉમાં, અને ભાઈને રસ અને રેગ્યુલર વિડીયો પણ જોવે છે. અને ગાયનું દૂધ શું માટે ખાવું તમને શું લાગે? ગાયનું દૂધ એટલે હવે જુઓ ખાતરો બિયારણો દવાઓ ને બધું હવે ઝેર તો સજ. સાચી વાત. એટલે એ ઝેર કાપવું હોય ને તો આનું દૂધ ખાવો ને તો તમે જીવશો. સાચી વાત. એટલે આ શરીર માટે જ મેન.
આપણે જીવવા માટે હવે બધું દવાવાળું થઈ ગયું છે તો આનું દૂધ ખાઈએ તો એ ઝેર કાપી નાખશે. બાકી પછી તો ગોળીઓ ગળવી એના કરતાં આનું દૂધ ખાવું સારું. 100% ભાઈ. તમને આટલી ગાય માતા પર લાગણી છે એટલે નવાઈ લાગી. મેં જિંદગીની અંદર ઘણા ઇન્ટરવ્યૂ લીધા, ઘણા વિડીયો બનાવ્યા, પણ ભાઈનો ગાય પ્રત્યે લાગણી છે ને ભાઈ જોરદાર છે. તો તમે હાલની તારીખમાં ગાયોને શું શું ખવડાવો છો અને કેવી રીતના રાખો છો એના વિશે 2 શબ્દ કહો. અને આપણે માં તરીકે રાખીએ છીએ, બરોબર. આપણો શોખ છે, બરોબર. એટલે શોખ માટે રાખીએ છીએ. અને માં તરીકે પહેલાથી આપણે આ પેલી રેલી લાયા, પછી આ લાયા, અને આ લસકો છે, બરાબર. અને ઝાડના પૂડા અને દોણ મેલીએ છીએ. ના ના, જબર સાકરી છે. જ્યારે તમે આ ગાય લાયા હતા એનો મેં ફોટો જોયો, અત્યારે ગાય ઉપર લોહી છે. એટલે એક વસ્તુ હું તમને બધાને કહું છું, વિડીયો જોતા હોય, દેશી ગાય તમારા ઘરે ભાઈ રાખો ને તો તમારે એટલું ધ્યાન રાખવાનું કે ગાય દુખી ના થવી જોઈએ. ભગવાનનો નિયમ છે કે દેશી ગાયનું પેટ બળ્યું તો તમારું બળ્યું. તમે ઓને રચપચથી રાખશો તો હું ના જીવી. આજે મારી જોડે 7-8 ગાયો 10 ગાયો છે, પણ હું દુનિયાના છેડામાં બાકી ગાયને ભૂસી રહેવા હાલતો નથી. અને કંઢિયા કે સાચી વાત ખોટી વાત, ગાયનું પેટ ના પાડે. તમારે જો ગાય ના રાખવી, કોકને ખવડાવી આવજો. અને ગાય તમારા સિલે રાખો તો રાખજો. ગાય જેટલી તાજી એટલે તમે તાજા. તો બીજી ગાયો પણ આપણે જોવાની છે, તો તમે પકડો લાકડી. અને બીજી કઈ કઈ ગાયો છે ને તમે આ ગાય ક્યારે વિયાવાની છે? આ ગાય હવે લગભગ મહિનાની અંદર વી જશે. આરી મહિના વિયા, બરાબર. અને આ જે 2 લાયા એ 6 પણ છે, અને પેલી 7 મહિનાની 6 થી 7 મહિના. વાહ ભાઈ વાહ ભાઈ વાહ. આ 6 થી 7 મહિનાની કાપણ. આ 2 ગાયો કોક તમારા નસીબથી તમને મળેલી લાગે. હા, નસીબ એટલે વાત જ છોડી દો એમ. બીજી કઈ આપણા જોડે ગીર છે, આપણા ઘરની એક ગાય હતી, ગીર લાયા હતા. એ મારી બેનને મેં ભેટમાં આપી દીધી. બરાબર. પછી એની આ રેલી છે, અને આપણા ઘરે ગોગા મહારાજનું મંદિર છે, અને ઓના ગળાની અંદર આપણા ગોગા મહારાજનું નિશાન છે આખું. વાહ ભાઈ વાહ. જો તમને દેખાતું હશે કદાચ. છે હો ભાઈ. હા, આ તમારો દાખલો સાબિત કહેવાય. ગોગા મહારાજનું મંદિર છે. તમે બંને બાજુનો આપણે ગોદડી એમ કે દબાવો ને તો તમને કમ્પ્લીટ ખબર પડશે. ના, 100% ની વાત છે. આખું જુઓ. હા, છે ભાઈઓ. તો 2 ગાયો આરી રાખો છો એમ ને? હા, બરાબર બરાબર બરાબર. આ બંનેની માં એક જ. હા, પણ એ બહારથી લાયા હતા એટલે એના હંગાથ આવી હતી. તો હવે આમ બીજો તમારે કોકરેજ ગાયો શું ગણતરી છે એમ રાખવાની, કેવો શોખ છે ને શું છે એના વિશે 2 શબ્દ કહો. શોખમાં તો આપણે એવું છે કે આપણે ગાયો ધીમે ધીમે વધારવી છે, બરોબર. એના માટે આપણે નવો શેડ પણ બનાવી દીધો, બરોબર. ઓની અંદર હજુ કામકાજ કરવાનું બાકી છે, પણ હાલ પેલા કબૂતર હતા તે ઇમરજન્સીમાં આપણે તાત્કાલિક બનાવી અને અંદર બોધવાનું ચાલુ કરી દીધું. પછી ઓની અંદર બધું કરશું. ના ના, સરસ સરસ. તો ભાઈ જો ગૌ માતાને રાખે એટલે સુખી રાખે છે, ત્યારે ખમાર મજા ગાયોને છે. અને ભાઈની ગણતરી છે, પહેલાં તો વસ્તુ કે રબારી ભરવાડ અન્ય સમાજ રાખે, પણ ભાઈ છે ઠાકોર અને ગાય પ્રત્યે લાગણી છે. એટલે આ સમાજને એક દાખલો છે કે ભાઈ દેશી ગાય તમારા ઘરે રાખો એટલે મજા હોય. અને બીજી પણ મસ્ત મજાની કાબરી ગાય જે એનું બચ્ચું આવશે એ પણ જોરદાર આવશે. અને તમે કદાચ વિડીયો જોતા હો તો આપણે આને 1-8 વર્ષ પહેલા જે આપણો બુલ હતો એનાથી ક્રોસ કરેલી છે, વાળીનાથના બુલથી. વાળીનાથના બુલ. તો બચ્ચું હોનાનું જ આવવાનું છે. અને બીજી વસ્તુ કે આ ગાય લેવા માટે મેં એક દાડો 1500નું પેટ્રોલ બાળીને આપણે ગયેલા દશરથભાઈ ગયા હતા ને આપણે, પણ ઘણી દાડે ના પાડતો હતો. એટલે કાબરી ગાય જોરદાર છે અને બચ્ચા પણ સારા આવશે, મજબૂત ગાય છે. અને ગૌ માતાની પુણ્યથી જો ભાઈ હવે ખમાન મજા છે. અને બીજું તમે હવે શું સમાજને કે બધી સમાજને શું સંદેશ આપવા માંગો છો દેશી ગાય વિશે? દરેકે ગાય રાખવી જુઓ, એક તો રાખો, બરાબર. બીજું તો કોઈ કહેતા નહીં. એક ઘરે દૂધ ખાવા રાખો તો એ ગુના નહીં. તમારા છોકરા માટે, તમારા માટે. અત્યારે લોકોને અત્યારે કેન્સર જેવી બીમારીઓ હોય એટલે ગાયોના ચરણને ગાયોના દૂધ ગોતવા પડે. એના કરતાં આપણે પહેલાથી એ ચાલુ હશે તો આ વસ્તુ થવાની નહીં તમને. તમારે 3 ગાયો અમૂલ પેલી 2 ગાયો કાપણ છે ને? હા, 2 બંને કાપણ, આ બી કાપણ, આ મહિના વિયા છે. વાહ ભાઈ વાહ. આના રાતે 12 વાગે લાયા હતા કડીથી. ના ના, સરસ સરસ. દશરથભાઈ પણ સારો ટેકો આલ્યો, અમારા નાયણબાબે ટેકો આલ્યો. અને ભાઈને ગાયો રખાઈ અને આ દાખલાથી બીજા પણ ગાયો રાખે કરે છે ભાઈ સાગર. વાહ સાગર ભાઈ વાહ.
તમારો છોકરો છે હા મારો છોકરો રેડી એટલે તમારી લાગણી એને આવી એટલે તમે કોક કરેલો છોકરો શું હોય હા બસ 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 તમે જેવું કરો એવું એના લક્ષણ આવે પ્યાર પ્રેમ પ્રેમ બધું અત્યારે અને આની જગ્યાએ આ 3 ગૌ માતા છે એની જગ્યાએ 3 ભેંસું બોધી હોત તો કોઈ આટલો બધો રસ ના ધરાવે ના ના ધરા ના ધરા અને એક વસ્તુ તમે આ તમને દાખલો આલું હું આજ તમારા ઘરે મુચાર આવ્યો ગાયો હતી એટલે હે ગાય જો ને કે ભાઈનો ને મારો જિંદગી પહેલી વાર કોન્ટેક્ટ થયો ને પહેલી વાર એટલે હું નહીં કહેતો પણ અમારા હારા હારા બીડરું કહે કે લાલાભાઈ કઠવાડા કહે કે ગાય તમારી ભાઈબંધી બનાવે ને હા એ દુનિયા અમને હા બનાવે ખરું ખરું ખરી વાત ગાયનો તો મને દાખલો છે કે ગાય ભાઈબંધી બનાવે ને આજે મને મારા નાની ઉંમરમાં ગાયે જે સંબંધ બનાવ્યા ને હા એ કરોડ રૂપિયા સંબંધ ના બને તો ભાઈ આ આજનો વિડીયો હતો મસ્ત મજાની ગાયો હતી તો ભાઈ તમે પણ ગૌ માતાની સેવા કરો જય ગૌ માતા જય ગોપાલ મળીએ મસ્ત મજાના નવા વિડીયો ગૌ માતાનો મસ્ત મજાનો વિડીયો શૂટ કર્યો છે અને હવે આપણે ચા પાણી કરશું બેસું જોઈએ જો ભાઈ ગાયના પ્રતાપે આ બધું છે એટલે ગાયને તમે સાચો છો એટલી મજા આવશે હાલો વાહ ઓ ઘરે મિલી જાય વાહ આજે ભાઈ, વાહ. આજે હું ઘરે મિલતો જઈશ ફોન રેડી